કરશનભાઈ સ્થાનિક નેતા છો અને કોંગ્રેસના ઉમેદવાર પણ સ્થાનિક છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે સુરતથી અહીં લડવા આવ્યા છે, ખરેખર શું માહોલ છે અને કોંગ્રેસે કઈ પરિસ્થિતિમાં છે આજે? બંને પક્ષના ઉમેદવારો આયાતી છે અને અમારો ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા એ સ્થાનિક ઉમેદવાર છે. એટલે અહીંનો વિસ્તાર એ ખૂબ સમજુ અને સાણો વિસ્તાર છે, કારણ કે અહીંનો વિસ્તાર છે એ કોઈ ઔદ્યોગિક વિસ્તાર નથી, ખેતી આધારિત વિસ્તાર છે. એટલે અહીંના લોકોને પ્રશ્નો જીબી હોય, મામલતદાર ઓફિસ હોય, પોલીસ સ્ટેશન હોય, અહીં તાલુકાને લગતા જ પ્રશ્નો હોય છે. અને એના માટે જે સ્થાનિક હોય એની જે લોકોને જરૂર પડતી હોય છે ને એ લોકોને જ રાતના 12 વાગે પણ ઉઠાડીને એની પાસેથી કામ કઢાવતા હોય છે. એટલે આવા લોકો જે સ્થાનિક છે, અમે સ્થાનિક છીએ એટલે અમે 100% જીત તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંની જનતાએ આમ આદમી પાર્ટીને જીતાડી હતી, એ સ્થાનિક ઉમેદવાર જ હતા. પરિસ્થિતિ શું થઈ વિસ્તારની, કેમ એ ઉમેદવાર પણ ટક્યા નહીં? તો એ આમ આદમી પાર્ટી ખરેખર કોંગ્રેસ પક્ષ જે મજબૂત વિરોધ પક્ષ છે એમને પતાવવા માટેની એક ભારતીય જનતા પાર્ટી પાસેથી સોપારી લીધી છે. કોઈ પણ ભોગે ભાજપને નુકસાન ન જાય એટલા માટે આમ આદમી પાર્ટીને એણે બી ટીમ તરીકે ઉતારી છે. 22ની અંદર હું કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જ્યારે લડ્યો હતો ત્યારે મારી સામે ભારતીય જનતા પાર્ટીએ બી ટીમ તરીકે ભૂપતભાઈ ભાયાણીને ઉતાર્યા હતા અને ભૂપતભાઈ ભાયાણી જીતી અને એક જ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ભળી જતા આ મત વિસ્તાર છેલ્લા 2.5 વર્ષથી ધારાસભ્ય વિહોણો છે. એટલે ખૂબ લોકોને મુશ્કેલી છે. એટલે આમ આદમી પાર્ટીએ જ્યારે પક્ષાંતર કર્યું એનો આક્રોશનો રોષ સમગ્ર વિસાવદર વિધાનસભા અત્યારે ભોગવી રહી છે અને એનું પરિણામ આમ આદમી પાર્ટીને આગામી 19મી તારીખે આ વિસ્તારના લોકો બતાવી દેશે. શું લાગે છે તમને, શું થશે આ વખતે? આ વખતે સ્થાનિક ઉમેદવાર અમારો કોંગ્રેસ પક્ષનો વિજય થશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.